તો ઈડર સાબરકાંઠાના ઈડરમાં વડાલી વિસ્તારમાં વ્યાજખોરોના વધતા ત્રાસને પગલે છેલ્લા 45 દિવસમાં 7 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે। ત્યારે ગત રાત્રિએ જાદર પોલીસ દ્વારા 9 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે। તેમજ વ્યાજખોરી સહિતના મૃત્યુની દુષ્પ્રેરણાથી કલમો લગાવાઈ છે। જો કે અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્યની શોધખોળ પણ હાથ ધરાઈ છે। જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફિંચોડ ગામમાં 27 તારીખે એક સુસાઇડનો બનાવ બનેલો હતો, જેમાં કનૈયાલાલ નાઈ અને એમના પુત્ર જીયાન નાઈ એમની લાશ કૂવામાંથી મળેલી હતી। એ આધારે ગઈકાલે જાદર પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રભાઈ નારાયણભાઈ નાઈ, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, એમણે જે ચિઠ્ઠી જે મરણ જનાર છે એમણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલી હતી, એના આધારે 9 આરોપીઓ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 54 અને મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. તરાલ નાઓ ચલાવી રહેલ છે। હાલ જે ફિરોઝ અયુબ મેમણ કરીને એક આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તપાસ ચાલુમાં છે। એ 9 જે આરોપીઓ છે એના ગુનાહિત ઇતિહાસ બાબતે વિવિધ પોલીસ સ્ટેશનમાં યાદી કરવામાં આવી છે અને ઈગુ સ્કોપ પરથી તપાસ કરીને એમનો જે પણ ગુનાહિત ઇતિહાસ છે એ મેળવવામાં આવશે। તમામ જે આરોપીઓ છે એમને અલગ અલગ સમયે અલગ અલગ રીતે જે મરણ જનાર છે એમને કોઈ પણ વસ્તુઓ ગીરવે મૂકીને પૈસા આપેલા હતા અને એનું વ્યાજ પણ વસૂલતા હોવાનું સુસાઇડ નોટમાં દર્શાવવામાં આવેલ છે।